વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ નત્વા જ્ઞાનપ્રદમ ગુરુમ મુમુક્ષૂણાં હિતાર્થાય તત્વબોધોભિધીયતે. નનુ સાહંકારસ્ય કિંચિદજ્ઞસ્ય જીવસ્ય નિરહંકારસ્ય સર્વજ્ઞસ્ય ઈશ્વરસ્ય તત્વમસી ઇતિ મહાવાક્યાત કથમ અભેદ બુદ્ધિ સ્યાત ઉભયોઃ વિરુદ્ધ ધર્મ આક્રાંતત્વાત ઇતિ ચેત. ન બાકી રાખીએ બોલવાનું આપણે. ઇતિ ચેત ન, ત્યાં ન છે એ ન બાકી રાખીએ. ઓકે. ગઈકાલે આપણે જોયું કે જે આ સ્થૂલ શરીરાભિમાની જીવનામકમ બ્રહ્મ પ્રતિબિંબમ ભવતી, અને ત્યાર પછી આગળ જોયું કે સ એવ જીવ પ્રકૃત્યા સ્વસ્માત ઈશ્વરમ ભિન્નત્વેન જાનાતિ. આ જે જીવ જે છે એ પોતાની પ્રકૃતિને કારણે, પોતાના સ્વભાવને કારણે, અથવા તો આપણે કહીએ કે ઉપાધિને કારણે, સ્વભાવાત મીન્સ ઉપાધિત્વાત, ઉપાધિને કારણે, એમાં એનો કંઈ વાંક નથી, એ સહજ છે. ઈશ્વરમ ભિન્નત્વેન જાનાતિ. જે રીતે આપણે રોજ સૂર્યોદય ને સૂર્યાસ્ત જોઈએ તો પછી એમાં કંઈ આપણો વાંક નથી. કેમ કે આપણને એવું દેખાય જ છે. રોજ સૂર્યોદય થાય છે, સાંજે રોજ સૂર્યાસ્ત થાય છે, એ આપણને દેખાય છે. એટલે આપણે એમાં ભૂલ કરીએ એમાં આપણો વાંક નથી. કેમ કે આપણી પાસે વિશેષ જ્ઞાન ન હોવાને કારણે એ સહજતાથી દરેક માણસ આવી ભૂલ કરશે. જ્યાં સુધી એ વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત નહીં કરે કે સૂર્યોદય અને સૂર્યાસ્ત થતો નથી એવું જ્ઞાન પ્રાપ્ત નહીં કરે, ત્યાં સુધી એને સૂર્યોદય અને સૂર્યાસ્ત સાચો જ લાગશે. એને જ્ઞાન થઈ ગયા પછી દેખાશે તો ખરું, પણ એને ખબર પડશે કે આ સાચું નથી. એમ જ્યાં સુધી વ્યક્તિ જીવ અને ઈશ્વરના ઐક્યનું જે જ્ઞાન છે એ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી એને બધા જ જુદા જુદા લાગવાના છે. અર્થાત ત્યાં સુધી ભેદ દ્રષ્ટિ રહેલી છે. અને આ જે ભેદ દ્રષ્ટિ હોવાને કારણે એ શું કહે છે, ત્યાં સુધી સંસાર રહેલો છે. સંસાર ન નિવર્તતે માયા ઉપાધિ સન ઈશ્વર ઇતિ ઉચ્યતે. તો જીવ અને ઈશ્વર વચ્ચેનો ભેદ આપણે આમ જોઈએ તો બહુ સહજ છે. કેમ કે જીવ કેવો છે, અલ્પજ્ઞ છે, અલ્પશક્તિમાન છે, અલ્પવ્યાપી છે, આ બધું છે. અને ઈશ્વર એટલે સર્વજ્ઞ, સર્વવિદ, સર્વવ્યાપી, સર્વશક્તિમાન. આ બેયનો મેળ ક્યાંય ખાય નહીં. એટલે એ સહજ છે, સ્વાભાવિક છે કે માણસ જે છે એ ઈશ્વરને પોતાનાથી જુદો માને. કેમ? અહીંયા કારણ આપે છે, અવિદ્યા ઉપાધિ સન્ન આત્મા. એ અવિદ્યારૂપી ઉપાધિને કારણે એ જીવરૂપે જ રહે છે. જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત ન કરે ત્યાં સુધી જીવ છે જીવરૂપે જ રહે છે. ઈશ્વર પાસે તો જ્ઞાન છે, સર્વજ્ઞ છે, સર્વવિદ છે, એટલે ઈશ્વર માટે તો કોઈ પ્રશ્ન જ નથી. એટલે અહીંયા શું કહે છે કે જ્યાં સુધી માણસ યાવત પર્યંતમ ઈશ્વર ભેદ દ્રષ્ટિ, જ્યાં સુધી જીવ અને ઈશ્વર જુદા છે એવી જ્યાં સુધી ભેદ દ્રષ્ટિ રહેલી છે, તાવત પર્યંતમ જન્મ મરણાદિ રૂપ સંસાર ન નિવર્તતે. ત્યાં સુધી માણસ જન્મ મરણ રૂપી આ જે સંસાર જે છે એમાંથી એનો છુટકારો થવાનો નથી. ભલે ને ગમે એવા મહાયોગી હોય, ગમે એવા મહાતપસ્વી હોય, ગમે એટલી પૂજા કરી હોય, ગમે એટલા પાઠ કર્યા હોય, ગમે એટલી તપશ્ચર્યા કરી હોય,
ગમે એટલા ભજન કીર્તન કર્યા હોય, પણ ત્યાં સુધી હું અને ઈશ્વર બે જુદા છીએ ત્યાં સુધી એ સંસાર તો રહેવાનો જ છે. અને માટે તસ્માત કારણાત જીવ ઈશ્વરયોઃ ભેદ બુદ્ધિ ન સ્વીકાર્યા. માટે આ જીવ અને ઈશ્વરની જે ભેદ બુદ્ધિ જે રહેલી છે ને એનો સ્વીકાર જ ના કરવો. કોઈ આવીને ભલે ને ગમે એટલું સમજાવે ને, બીજા આવીને ગમે એમ કે છે ઘરે આવું તો બધું વેદાંતમાં કહે, તમારે સાચું ન મનાય, એ તમે થોડા ઈશ્વર છો. આવા લોકોને સાંભળવાય નહીં. કેમ? જ્યાં સુધી નાનકડો રોપો હોય ને ત્યાં સુધી એનું રક્ષણ કરવું પડે, એને ટ્રી ગાર્ડ લગાડવું પડે, નહીં તો બકરા ગાય આવીને ચરી જાય એને. આ બધા બીજા બધા કેવા છે? ગાય બકરા જેવા છે. એ લોકો ખાવા જ નીકળ્યા હોય. કેમ કે એ લોકોને પોતાને ખાવું છે, ભૂખ્યા છે એ પોતે જ, એટલે એ લોકો ખાવા જ નીકળ્યા છે. એ લોકોને ઇનસિક્યોરિટી છે. ખરેખર સાચી વાત કહીએ ને તો એને ઇનસિક્યોરિટી છે કે અમે એકલા શું કામ રહીએ, અમારી યારે કોઈ ભેગા હોય તો અમે સલામત કહેવાય. એટલે પોતે પોતાની જે માન્યતા છે, પોતાની જે ફિલોસોફી છે એ બીજાને કહી અને એને પોતાના દાયરામાં પોતાની અંદર લેવાનો પ્રયત્ન કરે. કેમ? એકલા હોય તો ઇનસિક્યોરિટી લાગે કે અમે એકલા જ છીએ. એટલે વધુને વધુને લોકોને ભેગા કરવા માટે થઈને શા માટે આવું કરે છે? કેમ કે પોતે જ ઇનસિક્યોર છે. એટલા માટે બીજાને સતત બોલાવે રાખે ગમે એમ કરીને, તો એને મનાવી ગમે એમ. બીજા ઘણા ઉપાયો હોય છે, માણસને મનાવવાના ઘણા ઉપાયો હોય છે, ઘણા રસ્તા હોય છે. જેમ આપણે કહીએ ને, એક કહેવત છે કે દુશ્મન કા દુશ્મન દોસ્ત હોતા હૈ. બરાબર છે? આ બધે લાગુ પડે. એટલે એ લોકો વિચાર કરે કે એની આ માણસનો વીક પોઈન્ટ કયો છે, એ જે વીક પોઈન્ટ હોય ને ત્યાં જ એ ઘા કરી અને માણસને એ પોતાનામાં લઈ લે. બહુ ઘણા લોકો એવા કે બહુ પ્રેમથી તમે કહો તો આવી જાય, તો એવા લોકોને પ્રેમથી સમજાવે. અને જે લોકોને કંઈ ભેદ બુદ્ધિ ઉત્પન્ન કરવાની હોય તો એવા લોકોને ભેદ બુદ્ધિ ઉત્પન્ન કરે. કંઈક એવા હોય કે ઘર સાથે રિલેશન રાખવા જેવા હોય તો ઘર સાથે રિલેશન રાખે, પતિ પત્ની જાય, આ બધું કરે. કેમ? કે એ લોકોને પોતાની ઇનસિક્યોરિટી છે કે અમે એકલા કેમ રહીએ, તો અમારી સાથે બીજા હોય તો જ થાય. એટલે આવા બધા જે લોકો છે એ લોકોની ભેદ બુદ્ધિ રહેલી છે. એ લોકો એવું જ માને છે કે હું કોઈ દિવસ ઈશ્વર હોય જ ના શકું. કેમ કે ઈશ્વર સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે અને સહજ છે, સ્વાભાવિક છે. ઉપાધિના દ્રષ્ટિકોણથી એ સ્વાભાવિક છે, સહજ છે અને માણસને ખબર લાગવાનું જ છે, એવો અનુભવ જ થવાનો છે કે અમે જુદા છીએ. તો એનો વાંધો, એમાં વાંક કોનો છે? અવિદ્યા ઉપાધિને કારણે છે, નહીં કે ખરેખર ભેદ રહેલો છે. પૃથ્વીરૂપી ઉપાધિને કારણે આપણે પૃથ્વી ઉપર ઊભા છીએ, એટલે પૃથ્વીરૂપી ઉપાધિને કારણે આપણને સૂર્યોદય અને સૂર્યાસ્ત લાગવાના જ છે. જો વૈજ્ઞાનિક આવીને એમ કહે કે આ ખરેખર નથી તો આપણે એની પાસે સાબિતી માંગીએ, અને જ્યારે સાબિત કરી દે તો આપણે સત્ય માનીએ કે નહીં, સાચી વાત છે, સૂર્યોદય અને સૂર્યાસ્ત થતા નથી, આપણે બધા જાણીએ છીએ. પણ બીજી વ્યક્તિ આવીને એમ કહે તો કે ભાઈ વૈજ્ઞાનિકો તો ગાંડા થઈ ગયા છે, તમે થોડા ગાંડા છો. એ કહે છે કે સૂર્યોદય અને સૂર્યાસ્ત થતા નથી, પણ તમને સૂર્યોદય દેખાય છે કે નહીં? રોજ સૂર્યોદય થાય છે અને વૈજ્ઞાનિકો એમ કે સૂર્યોદય નથી થતો. એ તો બધા ગાંડા થઈ ગયા છે. વૈજ્ઞાનિકો નીકળી પડ્યા છે આવા ખોટે ખોટા. રોજ તમને સૂર્યોદય દેખાય, સૂર્યાસ્ત દેખાય અને પાછા કહે છે કે સૂર્યોદય થતો નથી, સૂર્યાસ્ત થતો નથી. એ તો વૈજ્ઞાનિકો ગાંડા થઈ ગયા છે. ત્યારે આપણી પાસે જ્ઞાન દ્રઢ હોવું જોઈએ કે એવી વ્યક્તિ જે કહેનારી હોય એની વાતમાં આપણે ફસાઈ ન જઈએ. કેમ કે સહજ છે, જે વસ્તુ એ કહે છે એ તો સહજ છે. ઉપાધિના દ્રષ્ટિકોણથી એમ જ લાગવાનું છે. આપણે આગળ જોઈશું કે આપણે એનાથી પર જોવાનું છે. માટે જીવ ઈશ્વરયોઃ ભેદ બુદ્ધિ ન સ્વીકાર્યા, એનો સ્વીકાર કરવો નહીં. તો કે છે કે ભાઈ અહીંયા પછી એ જે આપણે અત્યારે ચર્ચા કરી છે એ જ વસ્તુ અહીંયા શાસ્ત્રમાં પછી કહે છે. શું કહે છે? નનુ સાહંકારસ્ય કિંચિદજ્ઞસ્ય જીવસ્ય. નનુ એટલે પ્રશ્નાર્થ છે. આમ તો જોઈએ તો પૂર્વ પક્ષી પ્રશ્ન પૂછે છે, અથવા તો ધ્યાન દેવા જેવી વાત છે અહીંયા કે જરાક ભાઈ તમારું ધ્યાન દોરવામાં આવે છે. જ્યારે વ્યક્તિ પોતે ને પોતે જ નનુ કહે, એટલે પોતે ને પોતે જ પ્રશ્ન કહે, તો એનો અર્થ શું થયો કે બીજી વ્યક્તિને
ધ્યાન દોરવાનું હોય. કે આપણે પેલાને છોકરાને એમ કીધું હોય કે ભાઈ તું તારે જવાનું છે બગસરા જવાનું છે, એટલે તું બસ સ્ટેન્ડમાં જા તો અમરેલીથી બગસરાની જે બસ હોય એમાં તું બેસી જાજે. પછી આપણે કહી કે ધાર કે તને અમરેલીથી જુનાગઢની બસ મળે તો એમાં તું બેસીશ કે નહીં બેસ? તો એ પ્રશ્ન આપણે જ કરીએ છીએ. શેના માટે પ્રશ્ન કરીએ છીએ? એને સમજાવવા માટે. બરાબર કે ભાઈ તું જે તારી જે સમજણ છે એ સમજણનો તું વિસ્તાર કર. જ્યારે પણ માણસને પ્રશ્ન આપણે પૂછીએ તરત જ એને બુદ્ધિ દોડાવવી પડે, ધ્યાન આપવું પડે. એ જ રીતે અહીંયા પણ શાસ્ત્ર આપણું ધ્યાન દોરે છે કે આ કેવી રીતે શક્ય છે. નનુ સાહંકારસ્ય કિંચિતજ્ઞસ્ય. કિંચિતજ્ઞસ્ય એટલે અલ્પજ્ઞસ્ય, જે અલ્પ છે. જીવસ્ય, જે જીવ છે, જે બહુ થોડું જાણે છે, જે અહંકાર, જેનામાં અહંકાર રહેલો છે, એવો જીવ નિરહંકારસ્ય સર્વજ્ઞસ્ય ઈશ્વરસ્ય. એ જે ઈશ્વર છે, કોણ ઈશ્વર છે? નિરહંકારસ્ય, જેનામાં અહંકાર નથી. સર્વજ્ઞસ્ય, જે સર્વજ્ઞ છે. એ તત્વમસી ઇતિ મહાવાક્યાત કથમ અભેદ બુદ્ધિ સ્યાત. એકમાત્ર ખાલી એટલું તમે કહી દો, તત્વમસી, બસ એટલું કહીને તમે આટલામાં જ તમે જીવ ઈશ્વરયો અભેદ બુદ્ધિ, અભેદ ઉભયો મહાવાક્યાત કથમ અભેદ બુદ્ધિ સ્યાત. તો એક વાક્યથી જ તમે આવી અભેદ બુદ્ધિ કેવી રીતે કરી શકો? કેમ કે ઉભયો વિરુદ્ધ ધર્મ આક્રાંતત્વાદ. કેમ કે બેયના ધર્મ ટોટલી કેવા છે? વિરુદ્ધ પ્રકારના છે. હવે પહેલા તો આપણે જોઈએ કે અહીંયા શું કહે છે? તત્વમસી એ મહાવાક્યથી તમે સામેની વ્યક્તિને કેવી રીતે તમે અભેદ જ્ઞાન આપી શકો? આપણે એમ કહીએ કે તે તું છે. આની પહેલા આપણે એક વખત ટૂંકમાં જોયું હતું કે જ્યારે કોઈ માણસને કહીએ કે તે તું છે તો પેલો પ્રશ્ન એ થાય કે તે એટલે શું? તે એટલે શું? ગઈ વખતે આપણે ઉદાહરણ જોયું હતું કે બાજુમાં વાંદરો હોય, વાંદરો ઉભો હોય અને પછી એને કહી તે તું છો, તો એનો શું અર્થ થાય? એટલે તે છે એ શું? સર્વનામ છે. તો ગમે તે માટે વાપરી શકાય. કોઈ પણ નામ માટે સર્વનામ વાપરી શકાય. તો અહીંયા તે છે કયા નામ માટે સર્વનામ વાપરવામાં આવ્યું છે? તે તદ બ્રહ્મ તદ ઈશ્વરમ ત્વમસી. એ બ્રહ્મ જે જગતની ઉત્પત્તિ સ્થિતિ લયનું કારણ છે, ઈશ્વર. ત્વમસી એ તું છો. તો એ કેવી રીતે લાગે? જો કે જુઓ ભાઈ, આ વાક્ય હોય ને એ ઘણા પ્રકારના વાક્યો હોય. જેવી રીતે હું તમને એમ કહું કે તમે મને એક ગ્લાસ પાણી આપો, બરોબર? ત્યાં માટલું પડ્યું છે, હું તમને એમ કહું કે મને એક ગ્લાસ પાણી આપો, એટલે તમે એનાથી કંઈ બીજું તો કંઈ વિચારવાના નથી. કેમ કે માટલું પડ્યું છે અને તમે મને એક ગ્લાસ પાણી આપો, બરાબર છે? તો એમાં કાંઈ ફેર પડે નહીં. પણ દાખલા તરીકે ભગવદ્ ગીતાની અંદર ભગવાન અર્જુનને કહે છે પુરુષર્ષભા, હે પુરુષર્ષભા. તો પુરુષનો અર્થ શું થાય? પુરુષ. અને ઋષભનો અર્થ થાય બળદ. આ લોકો ટ્રાન્સલેશન કરે કે જે માણસોમાં બળદિયા જેવો છે. આ લોકો જે શબ્દોનું ટ્રાન્સલેશન કરતા હોય ને, જે લોકોને શું ભાષાનું જે પેલું ઇડિયમ, જેને ઇંગ્લિશમાં ઇડિયમ કહીએ, તો એનો ભેદ એને ખબર ના હોય એટલે એ શું કહે? માણસમાં જે બળદિયા જેવો છે તે. તો અર્જુનને શું કીધું? એવો કીધો કે તું માણસોમાં બળદિયા જેવો છો. તો ઋષભ એટલે શું? અર્જુનને કીધું ઋષભ એટલે શું? કે તું પુરુષર્ષભા. પુરુષર્ષભા એટલે શું? કે જ્યારે ગાયોનું ટોળું હોય, નાના નાના વાછરડા હોય, તો એમાં બળદ હોય, એવો કેવો આમ દેખાય આવે તરત જ. એની મોટી ખૂંદ હોય અને ગાયો હોય ને નાના નાના વાછરડા હોય, પણ બળદ હોય તો કેવો આમ ચોખ્ખો દેખાય આવે, અલમસ્ત હોય. તો કેમ ચોખ્ખો દેખાય આવે? એમ અર્જુન કેવો છો તું આવો છો. એ ભગવાન એમ નથી કહેવા માંગતા કે તું બળદિયા જેવો છો. તો ભગવાન તો એવું ના જ કહે કે તું બળદિયા જેવો છો. આપણે જે માણસ કામ ના કરતો એને કહે કે તું બળદિયા જેવો છો. પણ ભગવાનનો તો એવો આશય ના હોય કે ભગવાન તો એના વખાણ કરે છે.
પરંતુ કહેવાનો આશય એ છે કે તું એવો યુદ્ધો છો કે હજારો યુદ્ધ ઉભા હોય, એમાં પણ જો તું યુદ્ધ કરવા જા તો તું બધાથી જુદો તરી આવ. કેમ? શક્તિશાળી છો તું. તારામાં એવી શક્તિ જેવી કેપેસિટી છે કે તું બધાને હરાવી શક અને તું બધાથી જુદો તરી આવ એવો તું છો. એટલે એને કહ્યું પુરુષર્ષભા. તો ત્યાં ભગવાન એવું નથી કહેવા માંગતા અર્જુનને કે તું બળદિયા જેવો છો. એટલે આ જે વાક્ય જે છે એ શું બતાવે છે? અથવા તો આપણે એમ કહીએ કે કોઈને એમ કહીએ કે આ માણસ તો સિંહ જેવો છે. આપણે એમ કહીએ કે આ માણસ તો સિંહ છે. તો સિંહ છે એટલે શું? ખરેખર સિંહ છે? આ લોકો સ્કૂલમાં તો હોય ને, ઘણા બધા નામ પાડતા હોય ટીચર્સના. કોઈને એમ કે આ તો ઘોડો છે, કોકને એમ કે આ સિંહ છે, કોકને એમ કે આ વાઘ છે. તો જ્યારે કે આ સિંહ છે, સિંહ છે એવું કે ત્યારે એનો શું થાય ખબર છે? કે સિંહ કેવો નીડર છે જંગલની અંદર, એવી નીડરતા આ વ્યક્તિમાં છે. જો જંગલની અંદર ગમે એટલા પ્રાણીઓ હોય, ઇવન વાઘ એ ઉભો હોય ને, તો સિંહને જો ત્યાંથી હાલવું હોય ને તો સિંહ જે નિરાતે હાલ્યો જાય. એમનો વિચાર કરે કે અહીંયા વાઘ ઉભો છે, મારે હાલવું કે નહીં. તો એનામાં નિડરતા એવી છે, એને કોઈનો ભય નથી. તો એ નિડરતાના દ્રષ્ટિકોણથી જે વ્યક્તિને કહેવામાં આવે છે કે આ સિંહ છે, એનામાં પણ એવી જ નિડરતા છે. એને સિંહ કીધો એટલે એને કેશવાળી નથી, એ ચાર પગે નથી હાલતો, એ જંગલમાં નથી રહેતો. તો ગુણના દ્રષ્ટિકોણથી કહેવામાં આવે કે આ સિંહ છે, આ વાઘ છે. તો ત્યારે એ ગુણના દ્રષ્ટિકોણથી, એટલે વાક્ય કેવું છે કે કોઈને આપણે એમ કહીએ કે આ તો સિંહ છે. તો સિંહ છે એટલે શું? એનામાં સિંહ જેવા ગુણ છે. એટલે વાક્ય આપણે જો બોલીએ તો એ વાક્યને જરાક સમજવું પડે. આપણે કોઈને એમ કહીએ કે આ સિંહ છે તો ત્યાં સીધો વાચ્યાર્થ લાગુ નથી પડતો. જેમ કે હું તમને એમ કહું કે તમે મને એક ગ્લાસ પાણી આપો, તો એ સીધું વાક્ય છે. એમાં તમારે કોઈ વિશેષ વિચાર કરવાનો નથી કે સ્વામીજી પાણી માંગે છે, કંઈ બીજું જ નથી માંગતા ને. એવું નથી. કેમ કે તમે જાણો છો કે પાણી પી શકાય છે, જરૂરિયાત હોઈ શકે છે, અને તમે એને એ સાદું વાક્ય છે, એમાં કોઈ વિશેષ વિચાર કરવા જેવો નથી. એનો બીજો અર્થ પણ થતો પણ નથી. હું એમ કહું કે મને એક ગ્લાસ પાણી આપો, એનો કોઈ બીજો વિશેષ અર્થ, સીધો વાચ્યાર્થ બહુ સરળતાથી લાગુ પડે છે. પણ જ્યારે માણસને એવું કહીએ કે આ સિંહ છે, તો તરત જ વિચાર કરવો પડે કે ભાઈ સિંહને તો પૂંછડું હોય, આને ક્યાં પૂંછડું છે? સિંહ તો જંગલમાં રહે છે, આ ક્યાં જંગલમાં રહે છે? સિંહ તો હિંસક પ્રાણી છે, આ ક્યાં હિંસક પ્રાણી છે? તો આ સિંહ નથી, આ તો માણસ છે. તો પછી એને કેમ કહ્યું સિંહ? તો કે ત્યાં એ સિંહ જેવા ગુણ, જે નિડરતા છે, એવા ગુણ આ વ્યક્તિમાં છે, એટલે એને કહ્યો આ સિંહ છે. એવી જ રીતે આ વાઘ છે, આ ઘોડો છે. તો ગમે તે વ્યક્તિને એ રીતે લોકો ખોટા નામથી બોલાવતા હોય છે. જેની અંદર શું જોવામાં આવે છે કે વાચ્યાર્થ નથી લેવામાં આવતો, પણ શું લેવામાં આવે છે? ગુણાર્થ લેવામાં આવે છે. એના જે ગુણ જે છે, એ સિંહના ગુણ જે છે આ વ્યક્તિમાં છે, એવું કહેવામાં આવે છે. પછી બીજું વાક્ય એવું છે કે જેમાં કંઈક જુદો અર્થ થતો હોય. દાખલા તરીકે એક વ્યક્તિ, યુવાન, એ એક ગામથી બીજે ગામ જતો હોય, ના જૂના જમાનાની અંદરની વાત છે. તો ત્યારે કઈ હોટલો અને આવું બધું કઈ હતું નહીં. એ બીજા ગામે કઈ નોકરી કરવા જતો હોય તો ઘરેથી ભાથું લઈને જાય પોતાની સાથે. એટલે છોકરાને એની માએ કીધું કે બેટા હું બહાર જાઉં છું, કંઈક વસ્તુ એને લેવાની હશે, એટલે કે હું બહાર જાઉં છું, હું આવું ત્યાં સુધી આ દહીં અહીંયા મેં રાખ્યું છે, આ દહીંનું તું બરાબર ધ્યાન રાખજે, જોજે કાગડા ખાઈ ન જાય. કાકેભ્યઃ દધી રક્ષ્યતામ, કાગડાથી તું આ દહીંનું રક્ષણ કરજે. છોકરો કે ભલે, માની આજ્ઞા છે. એટલે એ તો ચારે બાજુ માંડ્યો આંટા મારવા, ક્યાંય કાગડો છે, ક્યાંય કાગડો છે, કાગડો આવે તો એને કાઢું. એની માં આવી, જોયું તો દહીં હતું જ નહીં. એટલે માએ કીધું બેટા મેં તને કહ્યું હતું કે તું કાગડાથી દહીંનું રક્ષણ કરજે. તો કે માં મેં બરાબર જોયું છે, એક કાગડો આવ્યો નથી. પણ આમાં દહીં નથી એનું શું? તો કે ગાય આવી હતી. ગાય ખાઈ ગઈ હશે, બિલાડી આવી હોય, કદાચ બિલાડી ખાઈ ગઈ હશે.
તો કાકેભ્ય દધી રક્ષ્યતામ એટલે શું? કાગડાથી તું દહીંનું રક્ષણ કરજે એટલે શું? કે દહીંનું રક્ષણ કરવું એ મુખ્ય અર્થ છે. દહીંનું રક્ષણ થવું એ મુખ્ય અર્થ છે. એનો અર્થ એવો કે નહીં કે ખાલી કાગડાથી જ દહીંનું રક્ષણ કરવું. બિલાડી આવે તો એને કહેવાનું ના ના તું તારે ખાઈ જા, કાંઈ વાંધો નહીં. માએ તો એવું કીધું છે કાગડાથી રક્ષણ કરું, માએ તો એવું કીધું કાગડાથી રક્ષણ કરું, ગાય ભલે ખાઈ જાય. તો મુખ્ય અર્થ શું છે ત્યાં? દહીંનું રક્ષણ કરવું એ મુખ્ય અર્થ છે. તો એ વ્યક્તિએ સમજવું પડે, વિશેષ અર્થ સમજવો પડે કે કાગડાથી દહીંનું રક્ષણ કરવું એટલે એનો લક્ષ્યાર્થ શું છે? દહીંનું રક્ષણ કરવું એ મુખ્ય અર્થ છે, એ મુખ્ય અર્થમાં છે. એવી જ રીતે ક્યારેક કોઈ વ્યક્તિને એવું કહેવામાં આવે ત્યારે એ શું હોય તો કે એ અર્થ જે છે એ સીધો લાગુ ના પડતો હોય. જેમ કે બે વ્યક્તિ વાત કરતા હોય એટલે કે સફેદ દોડે છે, સફેદ દોડે છે, શ્વેતઃ ધાવતી, ધાવતી એટલે દોડે છે, શ્વેતઃ એટલે સફેદ. પણ તમે કોઈ દિવસ વિચાર કર્યો કે સફેદ દોડે? એ સફેદ તો કલર છે, વિશેષણ છે, તો એ ગમે તે નામને લાગુ પડે. હવે અહીંયા કોને લાગુ પડે? સફેદ દોડે છે કોને લાગુ પડે? તો કે એ લોકો રેસ કોર્સ ઉપર ઉભા હતા, એ ઘોડાની રેસ હાલતી હતી અને એમાં એને પેલો સફેદ ઘોડો જોયો, એ દોડે છે. સફેદ દોડે છે એનો અર્થ શું થયો? સફેદ ઘોડો દોડે છે. તો એમાં આપણે શું કરવું પડે? એ સફેદ જે છે એ સફેદ શું બતાવે છે? સફેદ તો ઘણાને લાગુ પડે. સફેદ દોડે છે એટલે શું થાય? સફેદ હાથીએ દોડતો હોય, સફેદ બગલોય દોડતો હોય, તો સફેદ ગાય પણ દોડતી હોય, તો કોણ દોડે છે? તો ત્યાં આપણે એ વિશેષ શું છે એ સમયે ત્યાં શું છે આજુબાજુમાં, તો એનો સફેદનો લક્ષ્યાર્થ લેવો પડે. આ સફેદનો અર્થ થાય છે શ્વેતઃ અશ્વઃ ધાવતી, સફેદ ઘોડો દોડે છે. આવી જ રીતે એક જગ્યાએ એક માણસે કીધું, શું કીધું? કે સફેદ ઘોડો આવે છે, સફેદ ઘોડો આવે છે, વ્હાઇટ હોર્સ કમિંગ. ઇંગ્લિશમાં આપણે કોઈ શું કહેવાય? વ્હાઇટ હોર્સ ઇઝ કમિંગ, આવી રહ્યો છે. બરાબર છે? પેલા માણસે આજુબાજુ જોયું તો ક્યાંય સફેદ ઘોડો દેખાણો નહીં. એટલે એને કીધું કે ક્યાં છે? અહીંયા તો કઈ સફેદ ઘોડો તો દેખાતો નથી. એટલે પેલા કહ્યું કે શું તું કહેવા માંગે છે? સફેદ ઘોડો આવે છે એટલે શું? પેલો જે માણસ હાઈલો આવે છે ને, ઊંચો તગડો ને જે માણસ જે છે ને, એ એટલે શું? તો કે વ્હાઇટ હોર્સ એટલે શું? તો કે વ્હાઇટ હોર્સ નામનો એક દારૂ આવે છે. એ વ્હાઇટ હોર્સ દારૂ પીધેલો માણસ આવે છે. સફેદ ઘોડો આવે છે એટલે શું? સફેદ ઘોડાની છાપ વાળો એક દારૂ આવે છે, એ દારૂ પીધેલો માણસ હાઈલો આવે છે. તો સફેદ ઘોડો આવે છે એટલે શું? ત્યાં વાચ્યાર્થ નથી લેવાનો. ત્યાં શું લેવાનો છે? જે વાચ્યાર્થ એટલે શું? સીધો જે અર્થ લાગુ પડે ને કહેવાય વાચ્યાર્થ. તો જ્યારે સીધો જ અર્થ લાગુ ના પડતો હોય, ત્યારે વિશેષ અર્થ લાગુ પડતો હોય, ત્યારે એને લક્ષ્યાર્થ લેવો પડે. એટલે આપણે શું કહીએ? બોલો, સફેદ ઘોડો આવે છે એટલે શું? તો સફેદ ઘોડા છાપ જે દારૂ આવે છે એ દારૂ પીધેલો માણસ આવે છે. તો ત્યાં શું થયો? લક્ષ્યાર્થ લાગુ પડે છે. એટલે ઘણી વખત ક્યારેક એવું કે વાક્ય જ સાચું ના હોય. જો લક્ષ્યાર્થ છે બરાબર છે, પણ ક્યારેક વાક્ય જ એવું હોય કે એનો તમે લક્ષ્યાર્થ ન લઈ શકો. એટલે એક ભાઈ વાત કરતા હોય કે આજે તો કાલ રાત્રે તો હું સૂતો હતો ને, તો મારા જમણા કાનમાં સફેદ હાથી દાખલ થયો અને ભગવાનનો આભાર કે ડાબા કાનમાંથી નીકળી ગયો, નહીં તો મારું શું થાત. તો વાક્ય રચના બહુ સાચી છે, એમાં વાક્ય ખોટું નથી. વાક્ય રચના પ્રમાણે વાક્ય બહુ સાચું છે, પણ આપણે કહીએ કે આ વાક્ય અયોગ્ય છે અને એનો કોઈ લક્ષ્યાર્થ પણ આમાં કોઈ લઈ નથી શકાતો. કે રાત્રે સૂતા હોય ત્યારે કાનમાં સફેદ હાથી દાખલ થયો અને જમણા કાનમાં દાખલ થયો અને ડાબા કાનમાંથી નીકળી ગયો, તો આમાં કોઈ લક્ષ્યાર્થ પણ લાગુ પડતો નથી. એનો અર્થ શું થયો? આ વાક્ય કેવું છે? ખોટું વાક્ય છે. બાળકોને વાર્તા કરવામાં કદાચ કોઈ વાત કરી દે તો બાળકો હસે,
કે કઈ ડાબા કાનમાં કે જમણા કાનમાં હાથી દાખલ થાય ને ડાબા કાનમાંથી નીકળે થોડો? નીકળે નહીં. પણ આ ખોટું વાક્ય છે. એટલે વાક્યનો કંઈક અર્થ તો બેસવો જોઈએ ને. એટલે ક્યારેક એવું કહી દે કે તું બ્રહ્મ છો, તો એ વાક્ય ખોટું છે. શાસ્ત્ર એમ કહે છે કે તું બ્રહ્મ છો, તત્વમસી. એટલે આપણે કહી દે કે હવે વાક્ય જ ખોટું છે, જવા દો ને, એમ મૂકી દેવાય વાક્ય? હા, કદાચ મૂકી દેવાય. ક્યારે મૂકી શકાય? કે જ્યારે સાવ ખોટી વાત થતી હોય, ખોટા વાક્યોનો પ્રયોગ થતો હોય, ત્યારે કદાચ કોઈ આવું વાક્ય બોલ્યા હોય તો આપણે એને કહી શકીએ કે આવા વાક્યનો કોઈ ખાસ અર્થ ના હોઈ શકે. પણ આ તત્વમસી જે વાક્ય છે એ વાક્ય એવી જગ્યાએ બોલાયેલું છે કે જ્યારે એનો ખૂબ મોટો અર્થ નીકળે છે. જ્યારે શ્વેતકેતુ જ્યારે 12 વર્ષ સુધી એમના ગુરુજીને ત્યાં ભણીને પાછો આવ્યો, ત્યારે એના પિતાએ જોયું કે મારો દીકરો છે જરાક અભિમાની લાગે છે, મહામના અનુચાનમાની, નમસ્કાર પણ નથી કરતો. એને જોયું કે મારો દીકરો અભિમાની લાગે છે, અહંકારી લાગે છે. એટલે એને કહ્યું કે બેટા, તે તારા ગુરુજીને પૂછ્યું કે એક વસ્તુ એવી છે, એકમ વિજ્ઞાનેના સર્વમ વિજ્ઞાતમ ભવતી. એક વસ્તુ એવી છે કે એકનું જ્ઞાન થઈ જવાથી સર્વનું જ્ઞાન થઈ જવાય, બધું જ જાણી લેવાય. એટલે એને શું કીધું કે પિતાજી, હું ભણવામાં પહેલો નંબર આવતો હતો, સૌથી હોશિયાર હું હતો, અને મારા ગુરુજીનો બહુ વાલો પણ હતો. તો એવી જો કોઈ વસ્તુ હોય જાણવા જેવી કે એકના જ્ઞાનથી સર્વનું જ્ઞાન થઈ જાય, તો એને મને અવશ્ય કહેલું જોવું જોઈએ. એનો અર્થ એવો કે એવી કોઈ વસ્તુ છે નહીં, કે એને કહ્યું નહીં કે એવી કોઈ વસ્તુ નથી, પણ એને શું કીધું કે એવી કોઈ વસ્તુ ના હોવી જોઈએ, કાં તો મારા ગુરુજી જાણતા નહીં હોય. એટલે એના પિતાજી કહે છે કે તે પૂછ્યું તું કે નહીં? મારો પ્રશ્ન એ છે કે તે એવું પૂછ્યું તું તારા ગુરુજીને કે એક વસ્તુ એવી છે કે જે જ્ઞાનથી સર્વનું જ્ઞાન થઈ જાય છે, એવું જ્ઞાન તમે મને આપો, એવું તે પૂછ્યું તું? તો કે ના, મેં પૂછ્યું નથી. ભાગવત ગીતા પણ એ જ છે. જો ભગવદ્ ગીતાની અંદર ભગવાન અર્જુનને ગીતાનો ઉપદેશ આપે છે, પણ અર્જુને જીવનમાં કોઈ દિવસ પૂછ્યું નહીં ભગવાનને કે તમે મને જ્ઞાન આપો. તો અર્જુને પણ કહી શકો કે એવું કોઈ જ્ઞાન છે જ નહીં કે જેનાથી મોહ નાશ પામી જાય, એવું કહી શકે અર્જુન. પણ અર્જુને પ્રશ્ન પૂછ્યો ભગવાનને, અને ભગવાન એનો જવાબ પણ આપ્યો. કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા યત શ્રેયસ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ. તો એ અર્જુને ભગવાનને પૂછ્યું કે ભગવાન, શું ખરેખર એવું છે કોઈ જ્ઞાન કે જેનાથી મારો મોહ નાશ પામી જાય, મારો શોક નાશ પામી જાય? ભગવાન કે હા, જ્ઞાન છે. અને ભગવાને એને ઉપદેશ આપ્યો, ક્યાં સુધી? ન સમજે ત્યાં સુધી. છેવટે અર્જુને શું કહ્યું? છેલ્લે આવે છે એ પેલા પિતાજી કહે છે કે બેટા, તે પૂછ્યું તારા ગુરુજીને કે એવું કોઈ જ્ઞાન છે ખરું કે એક વસ્તુના જ્ઞાનથી સર્વનું જ્ઞાન થઈ જાય? તો કે શું ખરેખર એવું છે ખરું? તો કે હા છે, એક વસ્તુ એવી છે કે એકનું જ્ઞાન થઈ જવાથી સર્વનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. તો કે એવું શું છે? તો કે જેવી રીતે એકેન મૃત પિંડેન જ્ઞાતેન સર્વમ મૃન્મયમ જ્ઞાતમ સ્યાત. એક માટીનું જ્ઞાન થઈ જવાથી બધા માટલા, તાવડી, નાન ને જે કંઈ હોય એ સર્વનું જ્ઞાન થઈ જવાય છે. જો તમે એક માટીને ઓળખી લ્યો તો કુંભારના ઘરે તમે જાઓ તો ત્યાં પડેલી જે કઈ વસ્તુ બધી માટીમાંથી બનાવેલી બધી વસ્તુ હોય, ભલે ને એના નામ જુદા જુદા હોય, એકને તમે માટલું કયો, એકને તમે તાવડી કયો, એકને કોળિયું કયો, એકને ઘડો કયો કે એકને નાંદ કયો, જે તમારે કેવું હોય તે કયો, પણ તમે જાણો છો એક માટીનું જ્ઞાન તમારી પાસે છે, તમે જાણો છો કે આ બધું શું છે? માટી છે. કુંભાર કોઈ દિવસ એમ નહીં કહે કે તમે ઘડો લઈ જાઓ, ઘડાના 50 રૂપિયા અને કોળિયાના 5000 રૂપિયા. કેમ? કોળિયું સોનામાંથી તે બનાવ્યું છે ભાઈ? તમે તરત જ પૂછશો કે આ સોનાનું કોળિયું છે?
માટીનું કેટલી કિંમત હોઈ શકે? તો માટીની કિંમત એ રૂપિયો, 2 રૂપિયા કે 5 રૂપિયા જ હોઈ શકે. એટલે તમે જાણો કે આમાં કંઈક તકલીફ છે. ઘડો 50 રૂપિયાનો આવતો હોય ને આવડું કોડિયું કોઈ દી 5000 રૂપિયાનું આવે ન જ આવે. તો એ તમને સહજ તમે સમજી શકો કે એની કિંમત કેટલી હોઈ શકે. કેમ કે તમને માટીનું જ્ઞાન છે. તો માટીનું જ્ઞાન થઈ જવાથી માટીમાંથી બનાવેલી જે કઈ વસ્તુ છે એના તમે કેવા બની જાઓ? સર્વજ્ઞ બની જાઓ. એમ આ આખી સૃષ્ટિ છે, આખું બ્રહ્માંડ છે, આખું જગત જે છે એ જેમાંથી બન્યું છે એ વસ્તુ જો તમે જાણી લ્યો તો સર્વનું જ્ઞાન થઈ જાય. તત્ ત્વમસી શ્વેતકેતો. એ શ્વેતકેતો એ તું જ છો. તો એ કેવી રીતે જ્ઞાન થાય? એ કે એ તું જ છો, બીજું કોઈ નથી. તત્વમસી શ્વેતકેતો. અને એ જ્ઞાન એ શ્વેતકેતુને આપ્યું. 9 વખત જ્યાં સુધી શ્વેતકેતો સમજો નહીં ત્યાં સુધી ફરીથી એને બીજી રીતે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો, ત્રીજી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. એ તું જ છો, એ તું જ છો. જુદી જુદી રીતે ક્યારેક આપણે જોઈશું. તો એ જ્યારે એ જે ચર્ચા જે ચાલે છે ત્યાં ખોટી ચર્ચા નથી ચાલતી, ખોટું વાક્ય નથી કે એના પિતાજી શ્વેતકેતુને કહી દે કે હા તું જ બ્રહ્મ છો જા, એવું નથી. અહીંયા આ વાક્ય ખોટું નથી, અહીંયા વાક્ય ગુણાર્થ પણ નથી. અહીંયા વાક્ય કેવું છે? લક્ષ્યાર્થ છે. આમાં લક્ષ્યાર્થ લેવાનો છે. જ્યારે એમ કહેવામાં આવે કે તું બ્રહ્મ છો એનો અર્થ શું થયો? અહીંયા લક્ષ્યાર્થ લેવાનો છે, વાચ્યાર્થ નહીં. એટલે હવે ચર્ચા આવે છે. જુઓ, ન સ્થૂલ શરીર સ્થૂલ સૂક્ષ્મ શરીરાભિમાની ત્વમ પદ વાચ્યાર્થ. અચ્છા, આગળ કહે છે ઉપાધિ વિનિર્મુક્તમ સમાધિ દશા સંપન્નમ શુદ્ધમ ચૈતન્યમ ત્વમ પદ લક્ષ્યાર્થ. હવે જુઓ, હવે અહીં શું કહે છે? 2 શબ્દોની, 2 વાક્યની વાત કરે છે. એક તો વાચ્યાર્થ અને એક લક્ષ્યાર્થ. હવે જ્યારે આપણે કોઈ માણસને એવું કહીએ કે તમારું વજન તો 50 કિલો નથી પૂરું, ત્યારે આપણે તમેનો અર્થ શું થાય? તમારા શરીરનું વજન. તમે એટલે કોણ? તમારું. આપણે એમ કહીએ કે તમારું વજન 50 કિલો નથી, તો એનો અર્થ શું થાય છે? કે અમે જે વાત કરીએ છીએ એ તમારા શરીરની વાત કરીએ છીએ. પછી આપણે એમ કહીએ કે ઓહો બહુ તમે થાક્યા લાગો છો, દોડીને આવતા લાગો છો. હા કે હું સવારનો નીકળો છું ક્યાંયથી ને ચાલતો ચાલતો આવું છું ને થાકી ગયો છું ને એવું લાગે છે કે તમે ભૂખ્યા લાગો છો. તો કે હા મેં સવારનું કંઈ ખાધું નથી. તમે મને ભૂખ્યા લાગો છો ત્યારે આપણે કોની વાત કરીએ છીએ? શરીરની વાત કરીએ છીએ. ત્યારે પ્રાણની વાત કરીએ છીએ. પ્રાણમય. તમે એટલે કોણ? પ્રાણમય. પછી આપણે એમ કહીએ જરાક તમે ડિસ્ટર્બ લાગો છો મનથી, જરાક તમારું ઠેકાણે નથી અત્યારે, મનમાં તમારે બહુ ક્રોધ લાગે છે, તો તમારામાં બહુ ગુસ્સો લાગે છે, તમે અત્યારે બહુ ગુસ્સાવાળા લાગો છો. તો કે હા અત્યારે હું બહુ ગુસ્સે થયો છું. કેમ? કે મારા છોકરાએ આવું ખરાબ પરાક્રમ કર્યું, એટલે કંઈક ઘરમાં તોડી નાખ્યું, સારી કિંમતી વસ્તુ હતી તોડી નાખી, એટલે એના પપ્પાને ગુસ્સો આવ્યો. આપણે શું કહીએ? કે અત્યારે તમે ગુસ્સાવાળા છો. તો અત્યારે તમે ગુસ્સાવાળા છો એનો અર્થ શું થાય? આપણે કોની વાત કરીએ છીએ? મનોમય. ઓહો તમે આ બધું જાણો છો? હા મને બધું આવડે છે. હે તમને બધું આવડે છે? અરે હું કેટલું ભણ્યો છું, હું તો ડોક્ટર છું. ઓ હું ડોક્ટર છું, તમે ઘણું ભણ્યા છો. તો ત્યાં તમે એટલે કોણ? વિજ્ઞાનમય. અને આપણે એમ કહીએ કે તમે તો બ્રહ્મ છો, તો ત્યારે કોની વાત કરીએ છીએ આપણે? ત્યારે લેવલ આખું ચેન્જ થઈ ગયું. તો પેલા લેવલ શું છે? સ્થૂળ શરીરનું લેવલ છે. પછી એનાથી આપણે આગળ વધ્યા
પ્રાણમય, બરોબર, એક લેવલ ઉપર ચડ્યા. મનોમય એક લેવલ ઉપર ચડ્યા, એનાથી વધારે સૂક્ષ્મ વિજ્ઞાનમય, આનંદમય અને બ્રહ્મ, આત્મા ઉચ્ચમ પ્રતિષ્ઠા. તો પછી આપણે છેલ્લે શું કહીએ છીએ? આત્માની ચર્ચા કરીએ છીએ. તો લેવલનો આખો ડિફરન્સ થઈ ગયો. તો જ્યારે શરીરની વાત થતી હોય ત્યારે શરીરની વાત છે, તો એ ત્વમ પદ વાચ્યાર્થ. તો જ્યારે આપણે ત્વત્વમસી ની જે વાત કરી છે ત્યાં ત્વમ એટલે કોણ? જે એ વાક્યની અંદર જે ત્વમનો જે અર્થ છે એ વાચ્યાર્થ લાગુ નથી પડતો, એ લક્ષ્યાર્થ લાગુ પડે છે. તું બ્રહ્મ છો, તું ઈશ્વરનું સ્વરૂપ છો એવું જ્યારે કહીએ ત્યારે તું એટલે શરીર નહીં, તું એટલે મન તો કે ના, તું એટલે પ્રાણ તો કે ના, તું એટલે મન તો કે ના, તું એટલે વિજ્ઞાનમય અહંકાર ચિત્તે ના, તું એટલે કોણ? આત્મા, શુદ્ધ ચૈતન્યમ. શુદ્ધ ચૈતન્યમ જે આત્મા જે છે એ તું છો. ત્યારે એ લેવલ આખું બદલી ગયું. જ્યારે તત્નો અર્થ કહીએ, તત્ ત્વમ અસી, એ તું છો, ત્યારે તું નો અર્થ શું થાય છે? ત્યાં શુદ્ધ ચૈતન્ય આત્માની વાત કરીએ છીએ આપણે. એટલે એનો અર્થ શું થયો? તું બ્રહ્મ છો, ત્યાં તું બરાબર શું થાય? વાચ્યાર્થ ન થાય. વાચ્યાર્થ એટલે શું? કાર્યકરણ સંઘાત એ વાચ્યાર્થ. ટૂંકમાં કહીએ તો કાર્યકરણ સંઘાત, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, જે કંઈ આપણું સ્થૂળ શરીર છે, પ્રાણમય જે આપણે ચર્ચા કરી, એ કાર્યકરણ સંઘાત જે છે એ વાચ્યાર્થ છે. તું એટલે પણ એ વાચ્યાર્થથી આપણે આગળ વધવાનું છે. કેમ કે શરીરથી ક્યારેય કોઈ માણસ ઈશ્વર ન બની શકે. શરીરથી ક્યારેય કોઈ માણસ, મનથી કોઈ માણસ ક્યારેય ઈશ્વર ન બની શકે. પ્રાણથી પણ કોઈ પણ માણસ ઈશ્વર ના હોઈ શકે. પોતાના જ્ઞાનથી પણ ઈશ્વર ન હોઈ શકે. કેમ? ઈશ્વર તો સર્વજ્ઞ છે. મારું જ્ઞાન કેટલું છે? અલ્પજ્ઞ. માટે એ લેવલની જે અહીંયા જે ચર્ચા છે જ નહીં. અહીંયા ત્વમનો અર્થ શું લેવાનો છે? લક્ષ્યાર્થ. એટલે શું કહે છે? સ્થૂલ સૂક્ષ્મ શરીરાભિમાની, કારણ શરીર પણ તમે લઈ શકો. સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરાભિમાની ત્વમ પદ વાચ્યાર્થ. એનો વાચ્યાર્થ આ થાય. અને હવે શું કહે છે? ઉપાધિ વિનિર્મુક્તમ સમાધિ દશા સંપન્નમ શુદ્ધમ ચૈતન્યમ ત્વમ પદ લક્ષ્યાર્થ. એ ત્વમ પદનો લક્ષ્યાર્થ છે. હવે આપણે એમ જોઈએ કે તત એટલે ઈશ્વર બ્રહ્મ. તો એવી જ રીતે જ્યારે આપણે એમ કહીએ કે તું ઈશ્વર જ છો, તો એનો અર્થ શું થાય? ઈશ્વરનો અર્થ શું લેવો? તો કે છે એવમ, જુઓ, એવમ સર્વજ્ઞત્વાદી વિશિષ્ટ ઈશ્વર તત્પદવાચ્યાર્થ. ઓકે, આગળ જોઈ લઈએ. ઉપાધિ શૂન્યમ શુદ્ધ ચૈતન્યમ તત્પદ લક્ષ્યાર્થ. એવં ચ જીવ ઈશ્વરયોઃ ચૈતન્ય રૂપેણ અભેદે બાધકા ભાવઃ. બાંધવાનો ભાવ નથી હો, બાધક અભાવ. બાંધવાનો ભાવ નથી. આપણે પાછા ગુજરાતીમાં એવું કહે કે બાંધવાનો ભાવ છે, એટલે એકબીજાને બાંધવાનો ભાવ છે એમ. બાધકા બાધક અભાવ. જોઈએ આપણે શું કહે છે અહીંયા કે એવમ સર્વજ્ઞત્વાદી વિશિષ્ટ ઈશ્વર ત્વમ પદ વાચ્યાર્થ. હવે આપણે જો ઈશ્વરની જે ઉપાધિ છે, તો આપણે જોયું કે જે જીવની ઉપાધિ છે એ કેવું છે? સ્થૂલ શરીર, સૂક્ષ્મ શરીર, અથવા તો આપણે બધું જોયું એનું વજન કેટલું છે, એનું મન કેવું છે, એ ભૂખ્યો છે, તરસ્યો છે, ડિસ્ટર્બ છે, જ્ઞાની, એનામાં વિશિષ્ટ કોઈ વિશેષ જ્ઞાન છે, તો એ બધું આપણે જોયું. એ તો બધું શું છે? વાચ્યાર્થ છે. લક્ષ્યાર્થ શું છે? શુદ્ધ ચૈતન્યમ. હવે જ્યારે એવું કહેવામાં આવે કે તું ઈશ્વર છો, તો ઈશ્વર એટલે શું? તો કે ભાઈ ઈશ્વરનો પણ વાચ્યાર્થ શું થાય? તો અહીં કહે છે એવમ
સર્વજ્ઞત્વાદી વિશિષ્ટ ઈશ્વર ત્વમ પદવાચ્યાર્થ તત્પદવાચ્યાર્થ. તો તત્ એટલે ઈશ્વર. એ ઈશ્વરનો વાચ્યાર્થ શું છે? તો કે ઈશ્વર પાસે કેવી શક્તિ છે? સર્વજ્ઞત્વ. એ બધું જ જાણે છે. સર્વવિત્ત. સર્વવિત્ત એટલે બધું જાણે છે, આમે બધું જાણે છે. એટલે એની પાસે વેદાંતનું પણ જ્ઞાન છે. વેદાંત વેદ્યસ્ય. તો ભગવાનને શું કે? વેદાંત વેદ્યસ્ય. તો વેદાંત દ્વારા એને જાણી પણ શકાય છે અને ઈશ્વર પાસે એ જ્ઞાન પણ છે. એવું નથી કે ભગવાન અજ્ઞાની છે. ઈશ્વર અજ્ઞાની નથી, ઈશ્વર જ્ઞાની છે. એની પાસે જ્ઞાન છે, સર્વજ્ઞ છે. માત્ર સર્વજ્ઞ છે એટલું જ નહીં, સર્વવિત્ત પણ છે. એટલે જ્ઞાનની સાથે વિશેષ જ્ઞાન પણ છે. સર્વજ્ઞ એટલે શું? માટીનું જ્ઞાન છે તો સર્વજ્ઞ થઈ ગયા. પણ સર્વવિત્ત એટલે શું? બધા ઘડાનું જ્ઞાન છે. કેટલા ઘડા છે, કેટલા માટલા છે, કેટલા કોડિયા છે, બધું જ્ઞાન છે. તો કુંભાર કેવો હોય? સર્વજ્ઞ હોય ને સર્વવિત્ત હોય. આપણે ખાલી સર્વજ્ઞ હોય. કુંભાર કેવો હોય? સર્વવિત્ત હોય. એને ખબર હોય કે મારા ઘરમાં કેટલા માટલા છે, કેટલા કોડિયા છે, કેટલી તાવડી છે, એને ખબર હોય. એમ ઈશ્વરે આખું જગત બનાવ્યું છે તો એ ઈશ્વર કુંભાર એ સર્વજ્ઞ છે એટલું જ નહીં, સર્વવિત્ત પણ છે. એને ખબર છે કેટલા જીવ રહેલા છે, એને કયા કયા કર્મો કરેલા છે, ક્યારે ક્યારે કરેલા છે, એના કયા કર્મો ક્યારે પાકવાના છે, એ એને ખબર છે. બધી જ એને ખબર છે. માત્ર એ નહીં, કેટલા માણસો છે એ ખબર છે, કેટલા મનુષ્યો છે એટલી ખબર છે એટલી જ નહીં, કેટલા કીડા છે, કેટલા મકોડા છે, કેટલા હાથી છે. આ શા માટે ડાયનોસોરનો નાશ થઈ ગયો એ પણ એને ખબર છે. ક્યારે તો વૈજ્ઞાનિકો બિચારા સોયદે રાખે અને કલ્પના કરી રાખે કે આ 1000 વર્ષ કે 10,000 વર્ષ કે લાખ વર્ષ કે 2 લાખ ને એ કલ્પના કરી રાખે. વૈજ્ઞાનિકો ઘણી કલ્પના કરતા હોય છે. મંગળ ઉપર પાણી નથી અને કહી દીધું પહેલેથી, કેટલા વર્ષોથી કહેતા આવ્યા છે. હવે કે મંગળ ઉપર પાણી છે, લો. હવે કે ચંદ્ર ઉપર પાણી છે. પણ તમે જઈ આવ્યા હતા ને, આટો મારી આવ્યા હતા ચંદ્ર ઉપર, ત્યારે રણમાં ઉતરા હશે. બીજું આપણે પૃથ્વી ઉપર એવું છે ને, તો પૃથ્વી પર બધી જ વસ્તુ અવેલેબલ છે. જો પાણી પણ છે, મોટો સમુદ્ર છે, હિમાલય પણ છે. જો કોઈ હિમાલય ઉપર ઉતરે તો ત્યાં તો ચારે બાજુ બરફ 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 જ છે. પૃથ્વી પર બધે બરફ જ છે, પણ તમે જોયો શું? હિમાલય જ જોયો. અને રણમાં ઉતરે તો શું કે? પૃથ્વી પર ચારે બાજુ રણ રણ રણ, રેતી 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 જ છે. પાણીનો વરસાદ થતો જ નથી, વરસાદ વરસતો જ નથી. એટલે પાણીનો, કારણ કે બીજો વરસાદ વરસી શકે. પૃથ્વી ઉપર વરસાદ જ થતો નથી. કેમ? એ ભાઈ ઉતરાતા રણમાં. તો એમ જ્યારે સંપૂર્ણ વસ્તુ જાણી લે ત્યારે જ એ કહી શકે. આ વૈજ્ઞાનિકો શું કરે? અહીંથી દૂરબીન મૂક્યું ને કંઈક દેખાય તો કે કાંઈ નથી, વળી કંઈક બીજું દેખાય તો કે હવે તો અહીંયા ધારા દેખાય છે, અહીંયા નદીનો પ્રવાહ દેખાય છે. એટલે ભૂતકાળમાં નદી હશે. કેમ? લાઈનો દેખાય છે નદીની, વરસાદ પડ્યો હશે. એવું બધું કલ્પના કરી રાખે. ઈશ્વર પાસે બધું જ્ઞાન છે કે ચંદ્ર ઉપર પાણી છે કે નથી, હતું કે નહીં, અત્યારે છે તો ક્યાં છે એને ખબર છે. વૈજ્ઞાનિકો હમણાં સંશોધન કર્યું, એક ગ્રહ એવો છે કે આખો હીરાનો બનેલો છે. પણ લંકામાં સોનું શું કામનું? લંકામાં સોનું શું કામનું? કઈ કામનું નહીં. એમ હીરાનો આખો ગ્રહ મળ્યો, આપણને શું ફાયદો એનાથી? કઈ નહીં. ઓકે, શોધી કાઢ્યો. ભગવાનને નહોતી ખબર? ભગવાનને 1000 વર્ષ પહેલા ખબર હતી કે આ ગ્રહ જ્યારે, આપણને તો એ તો બહુ દૂર છે. કઈ કહે છે કે લગભગ 10,000 પ્રકાશ વર્ષથી પણ દૂર છે. પાછો અહીંયા નજીક નથી. એટલે શું થાય ખબર છે? એ પ્રકાશ ત્યાંથી અહીંયા આવે ત્યાં 10,000 વર્ષ લાગે. હવે અત્યારે તો હોય કે ન હોય એ ભગવાન જાણે પાછું, કારણ કે 10,000 વર્ષ પસાર થઈ ગયા. હવે ત્યાં શું હશે તો ભગવાન જાણે. આપણને તો આજે દેખાણો હોય, ત્યાં તો 10,000 વર્ષ પહેલા હું થઈ ગયો છે તો ભગવાન જાણે, આપણને ખબર નથી. ભગવાનને ખબર છે શું છે. આપણને ખબર નથી કે પૃથ્વી ઉપર કેટલા કીડા મકોડા છે. ભગવાનને બધી ખબર છે. કોનું મૃત્યુ નજીક આવ્યું છે, ભગવાનને બધી ખબર છે. એટલે ભગવાન સર્વજ્ઞ પણ છે, સર્વવિત્ત પણ છે. દેવતાઓની સભા ભરાણી, બધા દેવતાઓ આવ્યા, બધા પોતપોતાના વાહન લઈને આવ્યા. તો ભગવાન વિષ્ણુ છે ગરુડ ઉપર બેસીને આવ્યા, શિવજી છે નંદી ઉપર બેસીને આવ્યા, ગણપતિ છે પોતાના ઉંદર ઉપર આવ્યા, બધા આવ્યા. એમાં યમરાજા પણ આવ્યા, નંદી પેલા પાડા ઉપર બેસીને. યમરાજા ગયા અને ત્યારે એક દેડકો બેઠો હતો બારે.
બરાબર દેડકાની સામું ધારી ધારીને જોયું. ઘણીવાર બાપા હોય ને, કોઈ મહેમાન આવે ને કંઈ છોકરાએ કંઈ તોફાન કર્યું હોય ને, એટલે એની આમાં માથું હલાવે. એનો અર્થ શું કે તું આ મહેમાનને જવા દે, પછી તારો વારો છે એમ. એટલે યમરાજા એવી જ રીતે જોયું કે આ સભા પૂરી થવા દે, પછી તારો વારો છે. દેડકો બિચારો ગભરાઈ ગયો કે મારે ક્યાં મરી જવું અહીંયા, મેં કાંઈ કર્યું નથી, યમરાજા આવીને મને મારી નાખશે. ગભરાઈ ગયો. મોત આવે તો બધા ગભરાઈ જ જાય ને. કોઈને એમ કે જો હમણાં તારું મોત આવ્યું તો એ બિચારો ગભરાઈ જાય. ઘણી વાર હાચ મરી જાય. ખરેખર મોત ન હોય તો ખરેખર ગભરાઈને એટલો બધો એને ગભરાવી નાખે તો ખરેખર મરી જાય. યમરાજા ગયા અને પેલો દેડકો રડવા માંડ્યો. બધા એમના વાહનો તો બધા બહાર ઉભા હતા. ગરુડજીએ પૂછ્યું કે દેડકા તું કેમ રડે છે? એટલે કે શું કરું, યમરાજા મારી સામું જોઈને ગયા છે, કતરાઈને ગયા છે. એટલે આવીને પેલો મારો વારો કાઢશે. આ સભા પૂરી થશે ને આવીને પેલા વેલા મને મારી નાખશે. અરે એમ કાંઈ હોય, હાલ મારી પીઠ ઉપર બેસી જા, મારી અકુંઠિત ગતિ છે, હું તને 7 સમુદ્રને પાર મૂકી આવું, તને યમરાજા પહોંચી જ નહીં શકે. દેડકો બેસી ગયો 7 સમુદ્રને પાર મૂકી આવ્યા ત્યાં ગરુડજીને. પાછા આવી ગયા. સભા પૂરી થઈ, બધા દેવતાઓ બહાર આવ્યા. યમરાજાએ પેલું આવતા આવે તો જોયું, પેલો દેડકાની જે જગ્યા હતી ત્યાં જ જોયું. એટલે ગરુડજી હૈસા. ગરુડજી કે યમરાજા, એ દેડકાને હું તો 7 સમુદ્રને પાર મૂકી આવ્યો છું, ત્યાં તમને પહોંચતા કેટલી વાર લાગશે? તો કે હવે સાચી વાત છે કે મને એમ થતું હતું કે આ દેડકાનું મૃત્યુ આ સભા પૂરી થાય એ સમય દરમિયાન જ છે, અને આ દેડકો 7 સમુદ્રને પાર મરવાનો છે. હવે દેડકો બિચારો કૂદીને કેટલું કૂદે? 7 સમુદ્ર તો કૂદી ના શકે. એનું મરણ ઓલા કરચલાના હાથે હતું. કરચલો એને ખાઈ જવાનો હતો. મને એમ થતું કે આ 7 સમુદ્રને પાર પહોંચશે કેમ? પણ ઈશ્વરની ગતિ બહુ ન્યારી છે. ઈશ્વરે જ તમને પ્રેરિત કર્યા અને તમે જ એને પીઠ ઉપર મૂકી અને 7 સમુદ્રને પાર મૂકી આવ્યા કે જ્યાં એનું મરણ લખેલું હતું. એને કહેવાય સર્વજ્ઞ. તો ઈશ્વરને ખબર છે કે આનું મૃત્યુ કેવી રીતે થવાનું છે, ક્યાં થવાનું છે, એ બધી એને ખબર છે. એટલે ઈશ્વરને આપણે શું કહીએ? સર્વજ્ઞ. આપણે જે કંઈ કર્મો કર્યા છે, ઘણા તો આપણે ભૂલી જાય છે, ભગવાન નથી ભૂલતા. આપણે કોઈને મદદ કરી હોય, ભગવાન બરાબર યાદ રાખે કે આ વ્યક્તિએ આને મદદ કરી હતી. અને જો કંઈ ખોટું કર્યું હોય તો ભગવાન એ યાદ રાખે કે આને બરાબર ખોટું કર્યું. આપણે ઘણી વાર ભૂલી જાય, આપણાથી ખોટું થઈ ગયું હોય ને જલ્દી ભૂલાઈ જાય. સારું કામ કર્યું હોય ને તો યાદ રહે કે આટલું સારું કર્યું છે, પણ ખોટું કર્યું હોય તો એવા જેસલ વીર તો બહુ ઓછા નીકળ્યા છે. એ પેલા જેસલ જાડેજા સંભાળ તારો ધર્મ તારો સંભાળ રે, તારી બેલડીને બુડવા નહીં દઉં. ત્યારે પેલો કહે છે કે મેં વનના તે મોરલા માયરા રે. બધું યાદ કરે છે કે મેં કાંઈ બીજા નિર્દોષ વનના મોરલા હતા એને મેં મારી નાખ્યા છે. બધા પોતાના પાપ યાદ કરે છે. પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે. તેવો જાડેજો કોક જ હોય કે જે પોતાના પાપ બધા યાદ કરે. બાકી તો પાપ કરીને બધા ભૂલી જાય કે એ તો યાદ નથી. હવે અમને પુણ્ય કર્યું હતું યાદ રહે. ભગવાન બરાબર યાદ રાખજો આટલું પુણ્ય કર્યું છે. પણ આપણે ભલે ભૂલી જઈએ, પાપ કે પુણ્ય આપણે ભૂલી જઈએ, ભગવાન બધું યાદ રાખે છે. એટલું જ નહીં, એ પુણ્ય કે પાપ કરતી વખતે આપણી ભાવના કેવી હોય છે ને એ પણ યાદ રાખે છે. આપણે હિંસા ક્યારેક કરી હોય પણ આપણી ભાવના કેવી છે યાદ છે. ડોક્ટર કદાચ કોઈને મારી નાખે પણ એની બચાવવાની ભાવનાથી જો કોઈ પેશન્ટ મરી ગયો હોય તો એનું પાપ નથી લાગતું, એ ઉલટાનું એને પુણ્ય મળે છે કે એને બચાવવાનો પૂરો પ્રયત્ન કર્યો પણ એ પેશન્ટ બચી ના શક્યો. તો 2 ડોક્ટર ઓપરેશન કરે છે, 2 પેશન્ટ મરે છે, પણ એકને પાપ લાગે છે ને એકને પુણ્ય લાગે છે. પાપ પેલાને એટલા માટે લાગે છે કે એને ખોટું ઓપરેશન કર્યું, જરૂર નહોતું ઓપરેશન કર્યું, પૈસા માટે થઈને ઓપરેશન કરી નાખ્યું, એટલે એને પાપ લાગે છે. બીજો પેશન્ટ મરે છે, ડોક્ટર ઓપરેશન કરે છે મરે છે, પણ એને પુણ્ય થાય છે. કેમ? એને બચાવવાનો પૂરો પ્રયત્ન કર્યો. એટલે ભગવાન માત્ર આપણું કર્મ નથી જોતા, એ કર્મ પાછળની આપણી જે ભાવના જે છે ને એ પણ જુએ છે. એટલે ઈશ્વર કેવા છે? સર્વજ્ઞ છે, સર્વવિત્ત પણ છે, સર્વવ્યાપી પણ છે, સર્વશક્તિમાન છે. અને આ બધું સર્જન એમણે જ કર્યું છે. સર્વસ્રષ્ટુત્વ, એનું પાલન પણ, પાલયિતા પણ એ જ છે. તો વિષ્ણુ ભગવાન બનીને પાલન કરે છે, બ્રહ્માજી બનીને સર્જન કરે છે, અને શિવજી બનીને એ જ સંહાર કરે છે. તો આ બધી શક્તિ એની પાસે રહેલી છે. એ શું છે? એનો વાચ્યાર્થ છે. ઈશ્વર હંમેશા એની સાથે સંલગ્ન છે.
અને એનો લક્ષ્યાર્થ શું છે? એટલે કે છે અહીંયા શું કે છે? ઉપાધિ વિનિર્મુક્તમ, ઉપાધિ શૂન્યમ, શુદ્ધ ચૈતન્યમ. આ બધી ઉપાધિને તમે એક બાજુ રાખી દો. સર્વજ્ઞત્વ, સર્વવ્યાપિત્વ, સર્વસ્રષ્ટુત્વ, આ ઈશ્વરનું બધા જે ગુણો જે છે એને તમે એક બાજુ રાખી દો. બાકી શું વધ્યું? શુદ્ધ ચૈતન્ય. તો એ શુદ્ધ ચૈતન્ય જે જીવ છે એ પણ શુદ્ધ ચૈતન્ય છે અને ઈશ્વર પણ શુદ્ધ ચૈતન્ય છે. અને શુદ્ધ ચૈતન્ય એક જ છે, બે નથી. એવું નથી કે એક શુદ્ધ ચૈતન્ય હું છું અને એક શુદ્ધ ચૈતન્ય ઈશ્વર છે. શુદ્ધ ચૈતન્ય આત્મા બ્રહ્મ એક જ છે, બે નથી. એ એક જ શુદ્ધ ચૈતન્યના જાણે કે ખરેખર નહીં, જાણે કે એઝ ધો, જાણે કે બે ભાગ પડી ગયા. એક જીવ બની ગયો, એક ઈશ્વર બની ગયો. પણ એ કેવા છે? ઉપાધિના ભેદને કારણે. આપણે એમ કહીએ કે બે લેમ્પ પ્રકાશ આપે છે, 0 વોટનો 1000 વોટનો. 1000 વોટનો જાજો પ્રકાશ આપે છે, 0 વોટનો થોડો પ્રકાશ આપે છે. પણ એની અંદર રહેલો ઇલેક્ટ્રિક પાવર જે છે 240 વોટ જ છે. 0 વોટમાં પણ 240 વોટ જ લાગેલા છે, પણ એમાં પ્રકાશ કેટલો આવે છે? 0 નો. કેમ? એની ઉપાધિ એવી છે. પેલી હેલોજન ખૂબ પ્રકાશ આપે છે. કેમ? એની કેપેસિટી છે 2000 વોટની. તો પેલો 0 વોટ છે, હેલોજન છે 2000 વોટની, એટલે વધારે પ્રકાશ આપે છે. પણ બેયને પ્રકાશિત કરનાર જે છે ઇલેક્ટ્રિક પાવર જે છે એ 240 વોલ્ટ જ છે. તો એમ જીવને પણ પ્રકાશિત કરનાર એ ચૈતન્ય, શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ જ છે. ઈશ્વરને પણ પ્રકાશિત કરનાર એ જ શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ જ છે. અને બે અલગ અલગ નથી, બે એક જ છે. તો આવું લેમ્પના ઉદાહરણ ઉપરથી આપણને તો બહુ સ્પષ્ટ લાગે કે ઓહ, આમાં ક્યાં કઈ ભેદ છે? બહુ સ્પષ્ટ છે. અને આ રીતે એ વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરે છે. અને પછી શું કહે છે? એવમ ચ જીવ ઈશ્વરયોઃ ચૈતન્ય રૂપેણ અભેદે બાધક અભાવ. જો આ પ્રકારે હવે આમાં કોઈ બાધક નથી. જ્યારે તમે વાત કરો કે ઈશ્વરના બધા ગુણ, જો આપણે સગુણ કહીએ ને, તો ઈશ્વરના બધા ગુણ તમે એક બાજુ મૂકી દો તો જે શુદ્ધ ચૈતન્ય વધ્યું એમાં હવે કોઈ બાધક નથી. દાખલા તરીકે આપણે અમુક વસ્તુ કહીએ તો એનો બાધક થાય. બાધક એટલે શું? વિઘ્નકારી. એમાં પ્રશ્ન થાય તો તમે એમાં પાસ ન થાવ. જેમ કે આપણે એમ કહીએ કે અહીંયા બેઠેલા બધા માણસોને 2 પગ છે, બરાબર છે? અમરેલીમાં રહેલા બધા માણસોને 2 પગ છે કે નહીં? આખા ભારતમાં રહેલા બધા માણસોને 2 પગ છે કે નહીં? હા. માટે 2 પગ જેને હોય એને માણસ કહેવાય. સાચું કે ખોટું? ખોટું. કેમ? કાગડાને 2 પગ છે. એને કહેવાય બાધક, અવરોધ. એ અવરોધ રહેલો છે. તમે કંઈક અવરોધ મૂકી શકો. પણ જ્યારે આપણે એમ કહીએ કે ઈશ્વર પણ શુદ્ધ ચૈતન્ય છે, જીવ પણ શુદ્ધ ચૈતન્ય છે, તો હવે એમાં બાધક અભાવ. હવે એમાં કોઈ બાધક રહેતું નથી. અને ત્યાર પછીની ચર્ચા આપણે કાલે કરીશું. કાલે છેલ્લો દિવસ રાખીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.